જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તારીખ 8/2/2024 ગુરુવાર. આજનો શુભ રંગ સિંદૂરી, નારંગી અને હલકો પીળો. આજના અનુકૂળ દેવતા માં જગદંબા, હનુમાનજી, તમારા કુળ દેવતા અથવા ભૈરવજી. આજની શુભ ધાતુ તાંબુ અને સોનું. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરની ચરબી. આજનો શુભ પદાર્થ ગોળ, કેસર અને લાલ ચંદન. આજનું શુભ અન્ન મસૂર અને ઘઉં. આજનું શુભ દ્રવ્ય તેલ, સરસવનું અને અળસીનું. આજનું ભાગ્યવર્ધક પુષ્પ લાલ કરેણ. આજની ભાગ્યવર્ધક સુગંધ ગુલાબ અને કેસર. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે ચોથા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વ્યાપારિક રીતે આપણે સારા કામ કરી શકીશું, સારો નફો કમાઈ શકશું. પણ મિત્રો, આજે તબિયતનું ધ્યાન રાખજો. ખાસ કરીને આંખોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી. આજે વેપારમાં કોઈની પણ સાથે કામ કરો તો વાણીમાં મીઠાશ વાપરશો તો વધુ ફાયદો થાય. આજે બને ત્યાં સુધી ગુસ્સાને કંટ્રોલમાં રાખજો અને ખાસ કરીને વડીલ સ્ત્રીઓ સાથે વાદ વિવાદ ન થવો જોઈએ. ચંદ્ર આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે આપણી વિચારધારાઓ નબળી પડતી દેખાય. નિર્ણય લેવામાં થોડો સમય લાગે અથવા તકલીફ પડે. જલ્દીથી નિર્ણય ન લઈ શકીએ. મન શાંત રાખીને, સમજી વિચારીને, યોગ્ય સલાહ લઈને નિર્ણય લઈએ તો વધુ ફાયદો મળે. મિત્રો, આજે ખોટા કામથી દૂર રહેજો અને દૂર રહેવાની સલાહ આપજો. મંગળ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 11મા સ્થાનનો ગોચર આપણી હિંમત નબળી કરે છે. આજે કદાચ કોઈ હિંમતભર્યું કામ કરવાનું હોય તો આપણા પગ ઉઠે નહીં. પણ મિત્રો, ધીરજ રાખજો. ચોક્કસ મોટા ભાઈ, પિતા એવા પાત્રની સલાહ લઈને કામ કરશો તો ફાયદો થશે. આજે નાના ભાઈ કે મોટા ભાઈ સાથે દગો નહીં કરતા. અને આજે ખાસ પિતા તરફથી મળેલી સંપત્તિ વેચવી નહીં. બુધ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને આપણું જે મન છે, આપણું દિમાગ, એ જલ્દીથી કોઈ સારો નિર્ણય લેવામાં પાછું પડે. આજે સમજી વિચારીને કામ કરશું તો જ ફાયદો થશે. વગર વિચારેલું કામ આજે આપણને નુકસાન કરાવી શકે. આજે બુધની પરિસ્થિતિ આપણી કુંડળીમાં નબળી પડતી દેખાય છે. તો કોઈ પણ કામ યોગ્ય સમયે કરવા માટે યોગ્ય માણસની સલાહ લેવી જોઈએ. આપણા પોતાના વિચારોને એમાં જોડવા જોઈએ અને પછી આગળ વધવું જોઈએ. આજે મિત્રો, પેલા દોરા ધાગા તાવીજ એનાથી દૂર રહેશો ત્યાં સુધી ફાયદો જરૂર થશે. ગુરુ આજે 6ઠ્ઠા સ્થાનમાં બેસીને નબળા પડતા દેખાય છે. તો મિત્રો, આજે કૌટુંબિક સભ્યો સાથે વાદ વિવાદ ન થાય એની કાળજી રાખજો. કાકા, મોટા બાપા, આપના કઝિન્સ, આ લોકોની સાથે આજે બને ત્યાં સુધી શાંતિથી વર્તવું. કોઈ ખોટી ભાષામાં આર્ગ્યુમેન્ટ નહીં કરવા, દલીલબાજી નહીં કરવી, વાદ વિવાદ નહીં કરો. ત્યાં સુધી તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો, આજે થોડી ચણાની દાળ દાન કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. શુક્ર આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો 11મા સ્થાનનો ગોચર ચામડીના રોગ પેદા કરી શકે છે. આપણા શરીરમાં નબળાઈ લાવી શકે છે. તો આજે શારીરિક રીતે આપણે ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે. ખજવાળ જેવું કંઈ લાગે તો કોડલીવર ઓઇલનું માલિશ કરો અને કોઈ પારકી સ્ત્રીથી દૂર રહેવામાં જ આજે આપણા માટે સારું છે. આજે આપણી દીકરી આપની ચિંતા વધારી શકે છે. શનિ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પ્રોપર્ટીને લગતું કોઈ કામ હોય તો નાની મોટી અડચણો સાથે પૂર્ણ થાય તો એની પર ધ્યાન આપજો. અડચણ આવે તો ગભરાતા નહીં. આજે પરિવારમાં કોઈ સારા શુભ કાર્યો હોય એની પર આપણો ધન ખર્ચ થઈ શકે છે. આજે મિત્રો, માંસ મદિરાથી દૂર રહેશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. રાહુ આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે કોઈ પણ કામમાં સમજી વિચારીને આગળ વધવું જરૂરી છે. આજે છે ને કોઈ આપણને સાથ નહીં આપે, આપણે એકલા પડી જઈએ
તો કોઈ પણ જોખમવાળું કામ જે એકલા ન કરી શકીએ એવા કામથી આજે દૂર રહેવું, આપણી વાણી પર કંટ્રોલ રાખો, કોઈ પણ નિર્ણય સમજી વિચારીને કુટુંબના વડીલ સભ્યોની સલાહ લઈને કરશો તો ફાયદો। આજે ગળામાં ચાંદીની ચેન પહેરો અને એક લાલ રૂમાલ ગજવામાં રાખશો તો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય। કેતુ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે, તો મિત્રો આજે પરદેશથી કોઈ સારા સમાચાર આવી શકે છે। પરદેશ જવાનું છે તો આપણે જઈ શકીશું, વિઝા માટે એપ્લાય કરી છે તો વિઝા આજે મળી શકે। પરદેશને લગતા કામમાં આજે સરળતા આવતી દેખાય છે। આજે મિત્રો કૂતરાને ખાવાનું ખવડાવજો, ચોક્કસ સારા કામો પૂર્ણ થાય। તો મિત્રો આ હતું આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ પ્રિડિક્શન। તો આજનું પ્રિડિક્શન તમને ગમ્યું તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે। હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્તે।